ધોરણ 10 પૂરું, પણ હવે આગળ શું? સૌથી મોટો સવાલ. આ એક નિર્ણય તમારા આખા ભવિષ્યની દિશા બદલી શકે છે. તમારી પાસે એન્જિનિયરિંગમાં જવાના મુખ્ય બે રસ્તા છે: ધોરણ 10 પછી ડિપ્લોમા અને ધોરણ 12 સાયન્સ પછી ડિગ્રી. ડિપ્લોમા એટલે કે કામ કરીને શીખવાનો સીધો રસ્તો. ધોરણ 10 પછી માત્ર 3 વર્ષનો ડિપ્લોમા અભ્યાસક્રમ અને પછી સીધો ડિગ્રીમાં પ્રવેશ. થિયરી ઓછી અને પ્રેક્ટિકલ જ્ઞાન અહીં ભરપૂર મળે છે. ગ્રેજ્યુએશન પહેલા જ નોકરી અને કમાણીની તક મળે છે. જે ડબલ કે ગુજકેટ જેવી મોટી પરીક્ષાઓનું ટેન્શન અહીં નથી. પણ યાદ રાખજો, સાયન્સનો પાયો કદાચ કાચો રહી શકે. અને હા, એકવાર પસંદ કર્યા પછી રસ્તો બદલવો મુશ્કેલ છે. બીજી તરફ સાયન્સ વિસ્તૃત અભ્યાસક્રમ અને હાર્ડવર્ક જે તમારા જ્ઞાનનો પાયો મજબૂત બનાવે છે. ધોરણ 10 પછી 2 વર્ષ સાયન્સ અને 4 વર્ષ ડિગ્રી. મહેનત લાંબી પણ ફળ મીઠું. વિજ્ઞાન અને ગણિતના દરેક સિદ્ધાંતની ઊંડી સમજ અહીં મળે છે. જો સપનું આઈઆઈટી જેવી દેશની ટોચની કોલેજનું હોય તો આ જ રસ્તો છે. સાયન્સ પછી એન્જિનિયરિંગ સિવાય પણ અનેક વિકલ્પો ખુલ્લા છે. પણ તૈયાર રહેજો, અહીં મહેનત અને સ્પર્ધા બંને સખત છે. સફળતા મેળવવા અહીં સખત મહેનત કરવી પડશે. શરૂઆતમાં મુશ્કેલ લાગે, પણ સમજપૂર્વકની મહેનતથી સફળતા મળે. ડિગ્રી હોય કે ડિપ્લોમા, પણ એડમિશન તો ઓનલાઈન મેરિટથી જ થાય છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જેવી સ્કોલરશિપ તમારી ફીનું ભારણ હળવું કરશે. ભવિષ્ય ટેકનોલોજીનું છે અને તમારે આધુનિક બનવું જ પડશે. પસંદગી કરતા પહેલા તમારી રુચિ અને લક્ષ્યને સમજો. ઉતાવળમાં લીધેલો ખોટો નિર્ણય કરિયરની ગાડી પાટા પરથી ઉતારી શકે છે. જ્યારે સાચો નિર્ણય તમને સફળતાના શિખરે લઈ જશે. સમજીને પસંદ કરો, કારણ કે તમારું ભવિષ્ય હવે તમારા હાથમાં છે.